દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આવ્યો છે કાજલબેનનો ફોન, તેમના મમ્મી શું વાત કરી રહ્યા છે અને દોસ્તો એવી તો શું વાત થઈ તે તેમના મમ્મીને તો અચાનક છાતીના ભાગે દુખાવા લાગ્યું। તેઓ અચાનક બીમાર કેમ થઈ ગયા જુઓ તો ખરા તેમની હાલત, તેમનો તો આખો ચહેરો જ ઉતરી ગયો છે। તો શું દોસ્તો તેઓ દવાખાને ગયા અને કાજલબેન જોડે તેમને શું વાત કરી, તેઓ અચાનક કેમ રડવા લાગ્યા, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો આ વિડીયોની શરૂઆત કરી દઈએ। તો જુઓ, પૂનમ ભાભી, શિલ્પા ભાભી, પાર્વતી ભાભી બધા જ લોકો બપોરનું જમવા માટે બેસી ગયા છે અને જુઓ રાકેશભાઈ તો બહાર હિંચકો ખાઈ રહ્યા છે, તેમને તો સાડીનો હિંચકો બાંધ્યો છે અને જુઓ તેમના મમ્મી તો આજે જમવાની જ ના પાડે છે। જુઓ તો ખરા તેમને બધા કહે છે તો થોડું તો ખાઈ લો, પરંતુ દોસ્તો અચાનક તેમને એવું શું થઈ ગયું, અચાનક તેમની હાલત કેમ બગડી, તેમને એવી તો કઈ બીમારી થઈ તે તો ખાવાનું જ ના પાડી રહ્યા છે। દોસ્તો તેમને શું થયું તે જાણો તમે મારા આ વિડીયોમાં, વિડીયોને અંત સુધી જોજો, તમને કારણ મળી જશે તો તમે પણ જોવાનું ભૂલતા નહીં। સૌનો લાડકવાયો આ રહ્યો મિતાંશ, મિતાંશ તો બધા જોડે રમે છે અને વિયુ અને યશવી બંને જુઓ નાની નાની ઢીંગલીઓ કેટલી સરસ લાગે છે અને એકબીજા સાથે કેવી રમી રહી છે। હવે જમવામાં રાત્રે બની ગયું છે દૂધીનું શાક અને જુઓ પૂનમ ભાભી પણ બીમાર થઈ ગયા છે, તેમને પણ તાવ આવ્યો છે એટલા માટે તેઓ સૂઈ રહ્યા છે। રાકેશભાઈને તો દૂધીનું શાક ભાવતું જ નથી। તેમના મમ્મીની હાલત તો જુઓ દોસ્તો, તેમનો ચહેરો તો કેટલો ઉદાસ થઈ ગયો છે, પરંતુ જુઓ છતાં પણ તેઓ તો કામ કરી રહ્યા છે। હાલ તો તેઓ ભેંસને નવડાવી રહ્યા છે અને જુઓ પૂનમ ભાભી, પાર્વતી ભાભી અને નાના નાના બાળકો બધા જ લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા છે। બીજા દિવસે જુઓ રાકેશભાઈ તો ચાલ્યા ખેતર બાજુ, તેમને બહાર જગ્યા છે ત્યાં તેઓ છોડવા વાવી રહ્યા છે, તો સંજયભાઈ અને રાકેશભાઈ બંને છાણિયું ખાતર ભરી રહ્યા છે। જુઓ કેટલા મહેનતુ ભાઈઓ છે, સાચી વાત ને દોસ્તો। અને તેમના મમ્મીની હાલત તમે આ વિડીયોમાં જોઈ શકો છો, તેમનો તો ચહેરો જ એકદમ ઉતરી ગયો છે, તેમને તો છાતીના ભાગે અચાનક દુખાવો ચાલુ થઈ ગયો છે। દોસ્તો શેના કારણે થયું હશે, જુઓ તેમનો ચહેરો કેવો લાગે છે દોસ્તો, એકદમ સેડ થઈ ગયા છે। તેઓ કહે છે કે બાજરીનો રોટલો ખાધો ત્યાર પછી આવું થઈ રહ્યું છે। શું દોસ્તો એવું કોઈ કારણ હોઈ શકે, તમને એનો કોઈ ઘરેલું ઉપાય કે ઈલાજ ખબર હોય તો જલ્દીથી કોમેન્ટમાં જણાવજો। જુઓ હવે શિલ્પા ભાભી રસોઈ કરવા લાગ્યા છે અને રાકેશભાઈ આવ્યા છે તેમની જોડે। રાકેશભાઈ તો વાતો કરી રહ્યા છે અને સંજયભાઈ આવી ગયા છે રનિંગ કરીને, જુઓ તેમને તો કેટલો પરસેવો લાગી ગયો છે। રાતના જમણવારમાં શિલ્પા ભાભી બનાવી રહ્યા છે ચૂલા ઉપર મસ્ત મજાના બાજરીના રોટલા, તો જુઓ રાકેશભાઈ જમવા બેસી ગયા, મસ્ત મજાનું રસાવાળું શાક અને બાજરીનો રોટલો। તેમના મમ્મીએ તો દોસ્તો રાત્રે પણ જમવાની ના પાડી। અરે દોસ્તો આજે તો એમનો દિવસ સારો જ ના રહ્યો, ફેમિલીના બીજા બધા લોકો હવે જમવા બેસી ગયા। શું દોસ્તો તેમને દવાખાને જવું જોઈએ કે નહીં, સરખી ટ્રીટમેન્ટ કરાવી જોઈએ કે નહીં, અને શિલ્પા ભાભીને પણ જુઓ દાંત વાગ્યો તો તેમને પણ લોહી આવ્યું। જુઓ તમે આ વિડીયોમાં જોઈ શકો છો, શિલ્પા ભાભીની આવી હાલત જોઈ યશવીનો ચહેરો ઉદાસ થઈ ગયો। વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ।